રાજ્યમાં પ્રોહિબિશનની કડક અમલવારી માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત મહેસાણા જિલ્લા પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ચાણસ્મા એલસીબી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લાભરમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સઘન તપાસ હાથ ધરીને દેશી અને વિદેશી દારૂના કુલ 13 કેસો ઝડપી પાડવામાં આવ્યા છે। ડ્રોન દ્વારા દુર્ગમ વિસ્તારો પર બાજ નજર રાખી ડીજીપી સાહેબના આદેશ અનુસાર મહેસાણા એલસીબી પીઆઈ એમ કમાળિયા દ્વારા અલગ અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી। પોલીસની પરંપરાગત તપાસ ઉપરાંત આ ઓપરેશનમાં આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા અગાઉથી ગુપ્ત માહિતી મેળવીને દેશી દારૂની ભઠ્ઠીઓ અને વોશના અડ્ડાઓ શોધી કાઢવામાં આવ્યા હતા। 24 કલાકમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી છેલ્લા 24 કલાકની આ ડ્રાઈવ દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ અને કાચો માલ જપ્ત કર્યો છે, જેની વિગતો નીચે મુજબ છે। દેશી દારૂનો વોશ 23,600 લીટર, દેશી દારૂ 190 લીટર, વિદેશી દારૂ 247 બોટલ। કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત 7,62,126। મહેસાણા જિલ્લા પોલીસની આ અદ્યતન અને કડક કાર્યવાહીથી દારૂનો ધંધો કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે ડ્રાઈવ ચાલુ રાખીને બુટલેગરો સામે સઘન પગલાં લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। મહેસાણાના આવા અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।